તાપી જિલ્લાના વ્યારા ખાતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજ સહિત વિવિધ સંગઠનોના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વ્યારા ખાતે આવેલ આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાંથી જૂના બસ સ્ટેશન ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પગપાળા મૌન રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન ઉપસ્થિત લોકોએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને સમર્થન જાહેર કર્યું હતું અને આદિવાસી સમાજ એકતાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં લોકો શાંતિપૂર્ણ રીતે જોડાયા હતા. આ મૌન રેલીમાં વિવિધ સમાજના લોકો, કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા. આજે મૌન રેલીનું આયોજન સામાન્ય રીતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવતા હોય, પરંતુ આજે મૌન રેલી દ્વારા સરકારને શું સંદેશ? સરકારને સ્પષ્ટ સંદેશ આપવામાં માંગીએ છીએ કે આદિવાસી સમાજના જે આગેવાન છે ચૈતરભાઈ વસાવા, એમને નર્મદા સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજા કરવામાં આવી છે. આ જે સજા કરવામાં આવી છે એની તપાસમાં જે મશીનરીનો ઉપયોગ થયો છે, એની જે સરકારી જે મશીનરી છે એ ફેબ્રિકેટેડ એફઆઈઆર ઊભી કરીને આદિવાસી સમાજના આગેવાનને અને આદિવાસી સમાજના અવાજને કચડવામાં આવી રહ્યો છે. અને આદિવાસી વિસ્તારના જે પ્રશ્નો છે એ ચૈતરભાઈ સતત વિધાનસભામાં આદિવાસી વિસ્તારના પ્રશ્નો અને આદિવાસી વિસ્તારની જે લડાઈ છે એને લઈને સતત રસ્તાઓ પરથી આંદોલન કરે છે અને વિધાનસભામાં પણ અવાજ ઉઠાવે છે. એને કચડવા માટે આજે એમને આ સજા કરવામાં આવી છે. પણ સમગ્ર સમાજ મૌન રીતે અમે એકજૂટ થઈને એમ કહેવા માંગીએ છીએ કે તમામ આદિવાસી સમાજ ચૈતરભાઈના સમર્થનમાં છે. માત્ર તાપી નહીં, આગામી દિવસોમાં જેટલા પણ દક્ષિણ ગુજરાતના જિલ્લા છે અને બીજા પણ જે રાજ્યો છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો છે, એમાં પણ આદિવાસી સમાજનું જે સમર્થન છે એ ચૈતરભાઈને મળી રહ્યું છે. એટલે આગામી દિવસમાં માત્ર આ તો વ્યારા છે, ગાંધીનગર જવું પડે તો એની પણ તૈયારી આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજે હવે કરી લીધી. આગળ શું રણનીતિ છે? આગળ રણનીતિ બહુ સ્પષ્ટ છે કે અમે ન્યાયતંત્ર અને બંધારણમાં વિશ્વાસ ધરાવીએ છીએ. એટલે જે બી ન્યાયિક લડાઈ છે એ ન્યાયિક લડાઈ લડવાના છે. પણ આ સાથે સાથે જે લોકતંત્રની જે હત્યા કરવામાં આવી છે, કોઈ સામાન્ય માણસનો જો કેસ હોય તો એને 5-5, 7-7 વર્ષ આજે ચાલે છે કેસ અને તો પણ ન્યાય નથી મળતા. આજે કેટલાય આદિવાસી સમાજના લોકો પોતાની જમીનો માટે લડી રહ્યા છે, એને ન્યાય નથી મળી રહ્યો. ત્યારે માત્ર 1-2 વર્ષની અંદર સતત કેસ ચલાવવો અને તરત એમને સજા ફટકારી દેવી, એટલે આ સરકારી મશીનરીનો છે એ દુરુપયોગ છે. અને મારું બહુ વ્યક્તિગત રીતે સ્પષ્ટ માનવું છે કે ન્યાયતંત્ર એ નિષ્પક્ષ નથી. કારણ કે આદિવાસી સમાજ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એમણે નિષ્પક્ષતા રાખવી જોઈએ અને એના માટે અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખટખટાવી છે.